દી શકો। હિન્દી જબાનમાં તો બાપ સુધી અહીંયા સુધી લખ્યું છે કે બાપ જેનો હાજર હોય ને એ માણસ એટલો સક્ષમ હોય કે આ જગતના કોઈ પણ ઠેકાણે જઈ અને કહી શકે કે હું આ લઈ લઈશ, કારણ કે મારો બાપ જીવતો છે। અત્યારે વૃદ્ધાશ્રમો હાલે છે, આપણને દુઃખ થાય હાડું કે જેને તમને હાલતા શીખવાડ્યા એને તમે બોલતા બંધ કરો છો। છતાંય આજની પેઢી એને એજ્યુકેશન કહે છે કે તમને ખબર ન પડે એમ। એને ખબર પડતી હતી તઈ તો આપણે અહીંયા ઊભા છે અત્યારે, તઈ તો આપણે અહીંયા બેઠા છે અત્યારે। એને ન ખબર પડતી હોત તો આપણે અસ્તિત્વ જોખમમાં હોય। કારણ કે પિતા જમી है आसमां है, पिता नन्हे से परिंदे का बड़ा सा जहां है। पिता है तो सपने है, पिता है तो बाजार के सब खिलौने अपने हैं। बाप जीवतो હોય ને તો જગતનું ગમે એ રમકડું ગજવામાં ગમે તઈ નાખી શકે। એટલે દીકરી એના બાપને મળતી હતી